સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 15/6/2026 ને વાર થયો છે સોમવાર। કૃષિ મંત્રીની જાહેરાત 8,500 ખેડૂત દીઠ ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે। જે 2023નો 23મો હપ્તો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે। ખેડૂત આંદોલન લોન માફ અત્યારે જે ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવવાનું છે એના થકી જે છે એ લોન માફ કરવામાં આવશે। આગળના સમાચારની વાત કરીએ તો રાતોરાત સરકારનો મોટો નિર્ણય। બીજા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ કેન્સલ થશે। ખેડૂતો બિગ ન્યૂઝ, એસટી બસો માટે મોટો નિર્ણય, ચલણની નોટો હવે પ્લાસ્ટિકની। આ તમામ સમાચાર આપણે આજના એક વિડીયોની અંદર જોવાના છે, તો તમે આજનો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટની અંદર ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાતોરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। રાજ્ય સરકારે ખેતીની જમીનોના રૂપાંતરણ પર મહત્વપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। નવા પરિપત્ર મુજબ આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતરિત કરવા પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી રહ્યો છે। નામંજૂરી પણ જે છે મૂકવામાં આવી છે। આ નિર્ણયથી જમીન વેપાર, સંપાદન અને વિકાસ પ્રોજેક્ટ અસરગ્રસ્ત થશે। સરકારનું માનવું એવું છે કે આ પગલાથી જમીનના ભાવમાં જે છે કૃત્રિમ વધારો અટકશે અને ખેડૂતોના હિતનું રક્ષણ થશે। વાત કરીએ આગળના સમાચારની તો રેશન કાર્ડ કેન્સલ થશે। રેશન કાર્ડના નવા નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। શહેરી વિસ્તારમાં વાર્ષિક 3 લાખ અને ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક 2 લાખથી વધુ આવક તથા 4 વ્હીલર, 100 ચોરસ મીટરથી વધુનો પ્લોટ કે જે છે પાકું ઘર, આવકવેરો ભરતા હોય અથવા એસી જનરેટર જેવી સુવિધાઓ ધરાવતા પરિવારોને રેશન કાર્ડના લાભથી વંચિત કરવામાં આવશે। એટલે કે તમારે પણ જે છે તમે શહેરમાં છો તો વર્ષની અંદર 3 લાખથી વધારે આવક થાય છે, ગ્રામીણ વિસ્તારમાં છો તો 2 લાખથી વધારે આવક થાય છે, 4 વ્હીલર છે, 100 ચોરસ મીટરથી વધુનો પ્લોટ છે કે પાકું ઘર છે કે તમે આવકવેરો ભરતા હોય અથવા તો તમારા ઘરમાં એસી જનરેટર હોય તો તમારું અહીંયા જે રેશન કાર્ડ છે રદ કરી દેવામાં આવશે। રેશન કાર્ડના જે લાભો છે એનાથી તમને વંચિત રાખવામાં આવશે। ઈ કેવાયસી ફરજિયાત કરાયું છે। જે પૂર્ણ ન કરે તેમનું રેશન કાર્ડ બંધ થઈ જશે। એટલે કે જે પણ મિત્રોનું યા જે પણ રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી હશે તેમનું પણ રેશન કાર્ડ અહીંયા રદ કરી દેવામાં આવશે। આ ફેરફારોથી લગભગ 70 લાખ જે છે અપાત્ર રેશન કાર્ડ બંધ થવાની શક્યતા રહેલી છે। મિત્રો આ જ નિર્ણયથી 70 લાખ જે છે રેશન કાર્ડો બંધ થઈ જશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખેડૂતો માટે અહીંયા બિગ ન્યૂઝ છે। ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર। ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિ ખેડૂત ખરીદ મર્યાદામાં વધારો કર્યો છે। એટલે કે ખેડૂતો માટે એ રાહતના સમાચાર છે। સરકાર બાજરી, મકાઈ અને જુવાર જે ટેકાના ભાવે ખરીદી કરી છે એના ઉપર અહીંયા જે છે મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। નવી જોગવાઈ મુજબ બાજરીની મર્યાદામાં 2000 થી વધારીને 3500 કિલો, મકાઈને 1500 થી વધારીને 2500 કિલો અને જુવારને 1000 થી વધારીને 1700 કિલો જે છે કરવામાં આવી છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોની માંગને જે છે ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે। આથી ખેડૂતોને વધુ ઉપજના ટેકાનો જે છે ભાવમાં લાભ મળી શકે। વાત કરીએ આગળના સમાચારની તો એસટી બસનો મોટો નિર્ણય। ગુજરાત એસટી નિગમે મોટો નિર્ણય લીધો છે। હવે ચાલુ બસે ડ્રાઈવરો માટે મોબાઈલનો ઉપયોગ સંપૂર્ણ રીતે પ્રતિબંધ કરવામાં આવ્યો છે। વિડીયો, ફોટો કે રીલ્સ બનાવનાર પણ જે છે સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। નિગમે પરિપત્ર જાહેર કરીને જે છે તમામ ડ્રાઈવરોને આ નિયમનું કડક પાલન કરવા જે છે આદેશ આપ્યો છે। નિયમોનો ભંગ કરનાર ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત જે છે નિર્ણયથી બસ સંચાલનનું સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વાત કરીએ આગળના સમાચારની તો ચલણની નોટો હવે પ્લાસ્ટિકની થશે। બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો, ભારતીય ચલણની નોટો હવે પ્લાસ્ટિકની બનશે। ભારતની ચલણની નોટો સ્વરૂપ ટૂંક સમયમાં જ બદલાઈ શકે છે। આરબીઆઈએ પરંપરાગત કાગળની નોટોને જે છે પોલિમર અથવા પ્લાસ્ટિકની નોટોથી બદલવાની શક્યતા પર ગંભીર વિચારણા કરી રહી છે। તાજેતરના જે છે મહિનાઓમાં સેન્ટ્રલ બેંક જે છે બોર્ડ મીટિંગમાં આ વિષય પર ખાસ ચર્ચા થઈ હતી। કાગળની નોટો છાપવાનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે। તેથી હવે આરબીઆઈ જે છે આ વિકલ્પની શોધમાં છે કે સમય જતાં જ ટૂંક સમયમાં જે ચલણની નોટો છે એ પ્લાસ્ટિકની થઈ જશે। તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરવાનો છે। આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટની અંદર ખાસ જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં। ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।